અમારી આગળની છે સરકારને કહેવા માંગીએ છીએ કે છેલ્લા 20-25 દિવસ દિલ્હીની અંદર જે લડાકુ યુવાનો જે નેતા કરી રહ્યા છે તેમને આ સરકાર આતંકવાદી માને છે। આ ફક્ત ભારતના સ્ટુડન્ટો નથી કહેતા, આ તો કન્ટ્રી પણ કહે છે। આજે 4 દેશોના વડાઓએ પણ ટ્વીટ કર્યું છે કે મોદી હવે તું તાનાશાહી કરવાનું બંધ કરી દે। એટલે આ મોદીને ડાયરેક્ટલી કહીએ છીએ કે આ દેશના તમામ સ્ટુડન્ટો તો ઠીક છે, પણ તમામ નાગરિકોનો હક છે અવાજ ઉપાડવાનો। ભારતીય બંધારણમાં એક કાયદાકીય અધિકાર આપ્યો છે કે કોઈ પણ અન્યાય થતો હોય અન્યાયની વિરુદ્ધમાં અવાજ ઉપાડવો, આંદોલન કરવું એ એક નિયમાને આધીન છે। પણ આ સરકાર આ પોલીસને ઇશારો કરી અને જેમ આજે આતંકવાદીઓને માર્યા માટે પુરુષો તો માર ખાઈ ગઈ, અમે સહન કરશું, પણ આ દેશની નારી સહન નહીં કરે। આ દેશની નારી ઉપર જે લાકડી પડી છે તારી પર લાકડી પડવાની ખૂબ આવી છે। હવે સમય આવી ગયો છે, આ વિદ્યાર્થીઓ બેનો ઉપર લાકડીઓ પડી છે। આ દેશની નારીનું અપમાન કર્યું છે। હવે આ અપમાન સહન આ ભારત દેશના એક નાગરિક નહીં કરે। આગામી 2027માં એનું પરિણામ આવી જશે। ત્યારે તમારી પાસે સત્તા છે, તાનાશાહી કરો, ચલાવો, તમને મજા આવે એમ, પણ બંધારણ એટલા માટે આપ્યું છે કે બહુ તમે ડબ કરો ને એટલે તમને આ સત્તા ફેંક જે જેન્ટ્સ પોલીસ है। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।